આ રાશિના જાતકો થઈ જાઓ ખુશ. આજે પરિવારમાં પ્રેમ વધવાની સાથે સમસ્યાઓનો આવશે અંત. મેષ રાશિ, આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે. તમારી આર્થિક સ્થિતિ પહેલાં કરતાં સારી રહેશે. આજે કોઈની સાથે વાદ વિવાદ થઈ શકે છે. સાંજનો સમય પરિવાર સાથે સારી રીતે પસાર થશે. લગ્ન જીવનમાં પરસ્પર તાલમેલ બન્યો રહેશે. તમને તમારી ભૂલોમાંથી શીખીને આગળ વધવાની પ્રેરણા મળશે. વૃષભ રાશિ, નોકરીની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. પરંતુ જો તમે કામમાં વ્યસ્ત રહેશો તો તમારી સમસ્યાઓમાં વધારો થશે. તમારે કોઈ નવું કામ સમજી વિચારીને હાથ ધરવું જોઈએ. વાહનનો ઉપયોગ કરતી વખતે તમારે સાવચેતી રાખવી પડશે. મહેનતુ કર્મચારીઓને આજે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. મિથુન રાશિ, આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. તમને ધંધામાં ડૂબેલા પૈસા પાછા મળી શકે છે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારા સામાનને સુરક્ષિત રાખવાની ખાતરી કરો, કારણ કે બેદરકારીના કારણે તે ખોવાઈ જવાની સંભાવના છે. પિતાનો સહયોગ મળશે. પરિવારમાં પ્રેમ વધવાની સાથે સમસ્યાઓનો અંત આવી શકે છે. કર્ક રાશિ, આજનો દિવસ તમારા માટે તમારા ભવિષ્યને લઈને કોઈ મોટો પ્લાન બનાવવાનો રહેશે. જો મિલકતને લઈને ભાઈ બહેનો વચ્ચે વિવાદ થવાની સંભાવના હોય તો તમારે તમારા વડીલ સભ્યોની સલાહ લેવી જોઈએ. ખાનગી કંપની સાથે સંકળાયેલા લોકો માટે પ્રમોશનની તક છે. સકારાત્મક વિચાર તમને જીવનમાં મદદ કરશે. કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. સિંહ રાશિ, આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેશે. તમને કોઈ મોટી જવાબદારી મળી શકે છે, જેના કારણે તમારે ડરવાની જરૂર નથી. આજે ઘણા બધા સભ્યો તમારી પ્રગતિથી ખુશ રહેશે. તમારી આવકમાં વધારો થશે. સાંજનું ભોજન માટે આજે તમે તમારા પરિવાર સાથે ક્યાંક બહાર જઈ શકો છો, જેના કારણે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. આજે તમારો આત્મવિશ્વાસ વધશે. કન્યા રાશિ, આજનો દિવસ તમારા માટે સફળતાનો દિવસ રહેશે. જો તમે કોઈ પણ પ્રકારનું ઘર, દુકાન વગેરે ખરીદવા માંગતા હો તો આજનો દિવસ શુભ રહેશે. કોઈ અટકેલું કામ થઈ શકે છે. પ્રેમી સાથે સંબંધો સુધરશે. આજે તમને તમારા કાર્યોમાં રાજકીય સંબંધોનો લાભ મળશે. તમારું કોઈ ખાસ કામ કોઈ નજીકના મિત્રની મદદથી પૂર્ણ થશે. તુલા રાશિ, આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. આજે અચાનક આર્થિક લાભ થવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે. આજે તમારા જીવનસાથીની સલાહ કેટલાક મહત્વપૂર્ણ કાર્યને પૂર્ણ કરવામાં અસરકારક સાબિત થશે. તમે કોઈ કામને લઈને ઉત્સાહિત રહેશો. કામ સરળતાથી અને સમયસર પૂર્ણ થશે. આજે તમે કોઈ ધાર્મિક સ્થાનોના દર્શન કરવા જઈ શકો છો. વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેવાનો છે. વિદ્યાર્થીઓ પોતાનો મોટાભાગનો સમય આમ તેમ અથવા સોશિયલ મીડિયા પર વિતાવી શકે છે, જેના કારણે તેમનું ભણતરમાં મન નહીં લાગશે. પરિવારના તમામ સભ્યો કોઈ શુભ પ્રસંગમાં જઈ શકે છે, જ્યાં અન્ય લોકો સાથે ભેટ થશે. આજે ઘર અને બહાર કોઈ પણ મોટો નિર્ણય લેવામાં તમારું વિશેષ યોગદાન રહેશે. ધનુ રાશિ, આજનો દિવસ તમારા માટે નવા ઉત્સાહથી ભરેલો રહેવાનો છે. જો પૈસા ક્યાંક અટકાયેલા છે તો તેને પુનઃ પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરો. કદાચ સફળતા મળી શકે છે. તમારે કોઈ પણ વાદ વિવાદથી દૂર રહેવાની જરૂર છે. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. તમારું બાળક તમારો અપેક્ષાઓ પર ખરું ઉતરશે. મકર રાશિ, આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેવાનો છે. આજે તમારા ઘરમાં શુભ કાર્ય થવાની સંભાવના છે. વિવાહિત જીવનમાં ખુશી રહેશે. તમે એકબીજાને સારી રીતે સમજી શકશો. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેવાનો છે. જો કોઈ સભ્યના લગ્નમાં કોઈ અડચણ હોય તો તે પણ વાતચીત દ્વારા દૂર કરી શકાય છે. કુંભ રાશિ, આજનો દિવસ તમારા માટે હાનિકારક રહેશે. તમારે તમારા સ્વાસ્થ્ય પર સંપૂર્ણ ધ્યાન આપવું પડશે. તમારું મન કોઈ વાતને લઈને ચિંતિત રહેશે. તમારા વ્યવસાયિક ભાગીદારોમાંથી તમારી સાથે વિવાદ થવાની સંભાવના છે. આજે તમે બીજાની જરૂરિયાતો અને લાગણીઓ પ્રત્યે સંવેદનશીલ રહી શકો છો. મીન રાશિ, આજનો દિવસ તમારા માટે પ્રગતિનો દિવસ રહેશે. નોકરી શોધી રહેલા લોકોને સારી નોકરી મળવાની સંભાવના છે. તમે તમારી માતાને તમારી ઈચ્છા વ્યક્ત કરી શકો છો, જે તે ચોક્કસપણે પૂરી કરશે. જે વિદ્યાર્થીઓ વિદેશમાં અભ્યાસ કરવા માંગે છે તેઓને આજે કોઈ સંસ્થામાં જોડાઈને વિદેશ જવાનો મોકો મળી શકે છે.